વેલકમ બેક ટુ માય ચેનલ। કેમ છો બધા મજામાં? તો અત્યારે અમે આવી ગયા છીએ મૈયારી। આ છે અમારું ગામ મૈયારી અને અમે જઈ રહ્યા છીએ માં કમિયાઈને પગે લાગવા। તો આ રસ્તો જાય છે કમિયાઈના મંદિર તરફ અને રસ્તામાં જુઓ કેવું સરસનું વાતાવરણ છે અને ભેંસો ચરાવે છે ભાઈ। અને આ સામે જે દેખાય છે ને ત્યાં છે કમિયાઈનું મંદિર। તો અત્યારે હવે અમે પહોંચી ગયા મંદિરે। તો ચાલો હવે તમને બતાવીએ કે અમારું કમિયાઈનું મંદિર કેવું છે। કૃપા મંદિર અત્યારે આવ્યા છે મંદિરે। ફૂલ ને કેવા છે બધી। મમ્મી આવ્યા છે સાથે પગે લાગવા જ આવ્યા છે સ્પેશિયલ। શ્રીફળ અહીંયા ઓલું કરી નાખું લાય। શ્રીફળ ને ફોડી નાખો, છાલ કાઢી લે પેલા। ફૂલ કેવા મસ્તી નથી, જો કેવા સરસ ના લાગે છે આમાં। અસલ ઠંડી ઠંડી હવા આવે છે, વરસાદ છે નહીં પણ તો વાતાવરણ સારું છે તો જો આમ જો કેવા લાગે છે અસલ ના ફોટાય અસલ આવી છે આમાં તો। ચડાવી આવી નારિયેળ। તો આ છે અમારું કમિયાઈ માનું મંદિર। અત્યારે અમે આવ્યા હતા અહીંયા પગે લાગવા, શ્રીફળ ચડાવી દીધું છે ને અત્યારે અહીં બેઠા છે। કેવું મસ્તીનું વાતાવરણ છે અને એવી હવા આવે છે ઠંડી ઠંડી હવા આવે છે, ઝાડવાનો અવાજ આવે છે, ચકલીઓનો અવાજ આવે છે। આખું મંદિર છે જાય છે, અહીં સામે અહીં બેસવાનું છે। પછી આમ બધે જો હિચકાઈ રેખા છે અહીં, જ્યાં છોકરાઓ માટે હિચકાઈ છે અહીં આવતા છે ત્યારે। અહીંયા છે ને વૈશાખ મહિનામાં મેળા ચડાવવા આવે બધા, ત્યારે બહુ હોય ત્યાં રવિવાર આવે ને ચા પીવાનું કહીશું ને બાપા। તો અત્યારે જો એક કમિયાઈમાંથી દર્શન કરી લીધા, શ્રીફળ ચડાવી લીધું, બાપુને મળી લીધું। બાપુએ અમને હારા આશીર્વાદ આપી દીધા। બાપા હા એ તો બાપુ નથી, આમ તો બાપા જ છે, એ હારા આશીર્વાદ આપી દીધા। હવે એક ડેરીએ જઈએ અત્યારે, જ્યાં છે અમારો કમિયાઈમાન મંદિરનો ડેલો અહીં ફોટો પાડવો છે તમારે? હા ગાડીમાં હવે તો અહીંયા રોડ બની ગયો હે। અહીંયા એક ડેરી છે, હવે એ બધી ખેતરમાં ઉગી ગયો મસ્ત માંડવી શું થઈ ગઈ છે। આની પાઈ આવી છે ને આમ જોતા આ જમીન તો હાવ પડી કોરી, વરસાદ જ નથી, હાવ વાવતા જ નથી ને। એક ડેરી આવ્યા, પવન તો અહીંયા ફૂલ જ આવે, ખુલ્લું રહ્યું ને આખું ફૂલ પવન આવે। એક ડેરીએ સબૂતરો બનાવ્યો કબૂતરનો, માય બનાવ્યો છે। હા એ કબૂતરનો સબૂતરો જ બોલ્યો કબૂતરો જો। અહીંયા હે સાપરું બાપરું બની ગયું છે, મોઢવાડિયા પરિવાર। નો ભાગ છે જો, ઢારિયા બારિયા બની ગયા છે। ત્રણ ડેરીથી આવ્યા છે અત્યારે, એક ડેરી કમિયાઈમાના મંદિરે। તો અંદર પૈગા લાગે છે સંધ્યાને મમ્મી, મેં પૈગા લાગી લીધું છે અને અત્યારે આપણે બારોબારનો નજારો જોઈ લઈએ। આ મંદિર છે, અત્યારે બધું સારું થઈ ગયું, રસ્તા બની ગયા, રોડ બની ગયા સિમેન્ટના। પહેલાં અહીંયા આવતા ને એકદમ ગારો, હાલીને અવાતું નહોતું એટલું। અત્યારે તો જો કે વરસાદ ઓછો છે પણ સિમેન્ટના રોડ બની ગયા મેન તો। હા ચડાવી દઈએ હમણાં।
પગે લાગે છે હજી. મંદિર હવે નવું બની ગયું પેલા આવું નહોતું અત્યારે ડૂમ ને જો અહીંયા મસ્તીનો ઝૂલો છે અહીંયા રે છે અહીં પાણીનું છે ઠંડુ પાણી એ મસ્ત આમાં પાણી પીવા મળે છે ઠંડુ અને એ જો આ બાયું કામ કરે છે નીંદણ કામ કરે છે અત્યારે સાઈડમાંથી માંડવીની જો આ દેખાય આ એક ડેરીની ધજા જો આ એક ડેરી 3 ડેરીની ધજા છે જો આ છે ને ઈ. અને અહીંયા એક ડેરી એટલી છેટી છે અહીંયા એક ડેરી હા આમ લાઈનમાં જ છે હોય ને આઈનું ઘર છે તો જો જોઈ જો આમાં જીવ જંતુનું ધ્યાન રાખવું. જો જૂનું ઘર આમ જો પાઇટું પીઢિયા પડી ગયા હવે જોઈ જે આમાં ધ્યાન રાખવું પડે. આ ગલીમાં બહુ રેખીડ્યા ભાઈ આંબરી રે પરભા કાકી એવા જો સારું સારું અમે ધ્યાન રાખવું પડે. હું બેસી ગયા જો સાઈડમાંથી બેસી ગયા પડે એમ છે. ઓલા ખોયેલું હોય ને ઓલો લટકાયેલી હોય પૂરું થઈ ગયું. જૂનું મકાન આ આપણું મકાન જૂનું અહીંયા રહેતા હતા. આમાં બહુ ખરાબની બીક લાગે જીવ જતું ધ્યાન રાખવું પડે કાંઈ નક્કી ન હોય. જો હોમી આવ્યા હોમી આવી સારું લખુ બાપાના ઓલામાં હું પછી મને કે આ ઓળખો તમે હું કહેતા હા અમારા છોકરાને તો હું ઓળખીએ ને ઓળખો હવે ક્યાં બોલે એ તો હારી આખું છે તમારી બધી આ બધું વાયવું લાગે નહીં અહીંયા ઉઈગું આ વેલો હે કેટલી મજબૂત છે હજી હે પાછો પડ્યો પેલા પીઠિયાવાળા પાડી નાખ્યા પછી પાછો સલબ ભર્યો ભાઈ પાડવા જ હું આવ્યો હતો આ સલેબ. હા ભૂકંપમાં પડી ગયું હતું. અડધું પીડ્યું હતું અડધું હું પાડી ગયો તો આ મને કરો તો ત્યાં પીલાસ તમે તમારે એટલો રહી ગયો ને એટલો આ મજબૂત છે ને ઓળું હવે નબળું પડી ગયું બાજુ નવું બનાવ્યું ને નવું બનાવ્યું સહાય આવી હતી ભૂકંપની 13,000 તો નાખવા પડ્યા આપણે હા એના ગોદડા હજી પડ્યા છે ને લઈ જવાના કિના આડું મજૂર લઈ જાય ઓલા આદે લઈ ધોઈ કે નાખી દે ઝાટકે હા કોઈ અત્યારે ક્યાં કામ છે લીધા છે બંધ કરી દો દરવાજો. આવા કમાડ હવે મળે હવે આવા કમાડ ન મળે ક્યાંય આ જૂનવાણી છે આ રસોડું છે આમાં અમારે આઈ રાંધતા જો આ રસોડામાં જવા બારી અહીંયા બનાવતા જમવા આ બારી છે આવા બધું મેલતા અને અહીંયા ચૂલો હતો આમાં રાંધતા એકવાર મેં રાંધ્યું છો અહીંયા મેં રાંધ્યું છે અહીંયા અંદર આયા હતા ને પછી લઈ આવ્યા ઓલું શું કહેવાય હરગવાના પાન લઈ આવ્યા લાકડી લઈ હરગવાના પાન લઈ આવ્યા ને ભજીયા બનાવીને ખાધા આપણે અહીંયા આવીને લીમડો હશે ને ઉગી ગયો હા સારું છે લીમડો હાલો હાલો આવીએ બંધ કરીને આ રાવણી છે આ સારો ઉગી ગયો ભલે ને દિયો પાણી હે પડ્યું શું વાંધો સારું હા સાફ છે જોયું એ તો અમે આ તો અમારા જ ઘરમાંથી લઈ આવ્યા છે અને જો આ કેવા ઝાડવા ઉગી ગયા છે આ ઝાડવા અસલ ઉગી ગયા છે એ અસલ ના લાગે છે આ ઝાડવા સમજો આ સ્વાગતમાં જે બોલા રેખા હોય ને કુંડા એમ જો આ જો અસલના ઝાડવા બે મસ્તીના છે ઘર પાસે ફોટો પાડી દો એક આયે મને હે હાલો લઈ જાવ રોપ ત્યાં હું લઈ જાય તો ઉગી જાય. આ નંબર લખ્યા છે જો
NS020 CS0023 આ પૈસાનું આ આપણે ઓલા નથી મુક્તાબેનને એનું જે એક બાજુનું ખંડર થઈ ગયું તો એની કંઈ ધ્યાન નહીં ત્યાં રહ્યો છે બહુ તોય પૂરું થઈ ગયું